આગળનો પોઈન્ટ એવો છે આપણો ઇલેક્ટ્રોન રિક્તતા. જ્યારે અર્ધવાહકોની અંદર ઇલેક્ટ્રોન રિક્તતા એટલે કે ઉણપ, રિક્તને બીજી ભાષામાં કહેવાય છિદ્ર, જે ખાલી જગ્યા પડી રહે છે, એનો પોઈન્ટ આજે આપણે અભ્યાસ કરીએ છીએ. તો સિલિકોન અથવા જર્મેનિયમમાં સમૂહ 15 સમૂહ નંબર 13 ના કયા તત્વો, તો કે બોરોન છે, એલ્યુમિનિયમ છે અથવા ગેલેનિયમ તત્વો ઉમેરતા 3 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. કે આની બાહ્યતમ કક્ષાની અંદર 3 ઇલેક્ટ્રોન હોય છે, એટલે Al3+ મળી શકે આપણને, B3+ મળી શકે, Ga3+ મળે, કેમ કે એ ઇલેક્ટ્રોન ગુમાવે છે. અને ઇલેક્ટ્રોન જ્યારે દૂર થાય છે ત્યારે એની અંદર છિદ્રો જે છે એ છિદ્રની રચના થાય છે. તો ગેલિયમ તત્વની અંદર ઉમેરતા 3 ઇલેક્ટ્રોન પ્રાપ્ત થાય છે. આ 3 ઇલેક્ટ્રોન સિલિકોન સાથે 3 સહસંયોજક બને છે, પરંતુ સિલિકોન એટલે કે Si, કારણ કે Si ની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન હોય છે, જ્યારે એની અંદર ગેલેનિયમ જેવું તત્વ કે સિલિકોન, એલ્યુમિનિયમ કે બોરોન જેવા તત્વો ઉમેરાય છે, એની જોડે બાહ્યતમ 3 હોય છે. તો ભાગીદારી કેટલા તત્વોની થાય છે, કેટલા ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય છે? ખાલી 3 ઇલેક્ટ્રોન. તો એક ઇલેક્ટ્રોન મુક્ત ફર્યા કરે છે. આ તો એક ઇલેક્ટ્રોનની જગ્યા ખાલી પડી રહે છે. એટલા માટે અહીંયા આગળ 3 સહસંયોજક બંધ બનશે, કારણ કે પેલા જોડે 3 છે, સિલિકોન જોડે 4 છે, પરંતુ સિલિકોનમાં ચોથો બંધ બનવા માટે ઇલેક્ટ્રોન ગુમ થયેલો હોય છે, તો ઇલેક્ટ્રોન હોતો જ નથી, જેને ઇલેક્ટ્રોન રિક્તતા એટલે કે છિદ્ર કહે છે. ઇલેક્ટ્રોન રિક્તતાના કારણે પડોશી પરમાણુનો ઇલેક્ટ્રોન તે છિદ્રમાં આવે છે, અથવા પડોશી પરમાણુમાં ઇલેક્ટ્રોન છિદ્ર રચાય છે. જે પડોશી પરમાણુ છે એની અંદર ઇલેક્ટ્રોન છિદ્ર શું થાય છે? રચાય છે. આ પ્રમાણે થાય ત્યારે નવું ઇલેક્ટ્રોન છિદ્ર પહેલા ભરાયેલા ઇલેક્ટ્રોન છિદ્રની વિરુદ્ધ દિશામાં જાય છે. જો અહીંયા સરસ મજાની આકૃતિ બતાવી છે. તો આકૃતિની અંદર સિલિકોન છે, સિલિકોનની બાહ્યતમ કક્ષાની અંદર 4 ઇલેક્ટ્રોન છે, 4 ભરેલા છે. તો બીજું કોઈ તત્વ એની સાથે જોડાય, ધારો કે બોરોન જોડાયો, કાં તો એલ્યુમિનિયમ જોડાયો, કાં તો ગેલિયમ, તો 1 2 3 એની જોડે 3 જ ઇલેક્ટ્રોન એટલે બાહ્યતમ કક્ષા, તો 3 ઇલેક્ટ્રોન મળશે. પણ ચોથો ઇલેક્ટ્રોન જે છે ખાલી, એની જોડે ઇલેક્ટ્રોન હોતો નથી ચોથો, એટલે એક છિદ્ર ખાલી પડી રહે છે. તો સહસંયોજક બંધ બનાવવા ત્યાં છિદ્ર નિર્માણ થાય, એવું બીજું છિદ્ર નિર્માણ થાય. તો આ છિદ્ર ધનભારિત હોય છે. ઇલેક્ટ્રોનમાં જે આ છિદ્ર છે, આ છિદ્ર ધનભારિત, અને ઇલેક્ટ્રોન પોતે ઋણ વીજભારિત છે. એટલે ઇલેક્ટ્રોન અહીંયાથી આમ શિફ્ટ થાય, ઇલેક્ટ્રોનનું વહન થશે. આ ઇલેક્ટ્રોન અહીંયા ગયો એટલે અહીંયા છિદ્ર બન્યું, તો અહીંયાથી ઇલેક્ટ્રોન હશે, અહીંયા આવશે એટલે અહીંયા છિદ્ર બનશે. એટલે આમ કરતા કરતા છિદ્રનું વહન થાય છે. છિદ્રો એકબીજા ઇલેક્ટ્રોનનું વહન થાય છે, છિદ્રોની અંદર ઇલેક્ટ્રોન શિફ્ટ થાય છે, એટલે વહન કોનું થાય છે? ઇલેક્ટ્રોન. કૂદકો મારીને જનાર વ્યક્તિ કોણ છે? તો કે ઇલેક્ટ્રોન. એટલે ઇલેક્ટ્રોનનું વહન થાય છે. આ ધ્રુવ વીજભારિત પ્લેટ હશે, જેના દ્વારા ઇલેક્ટ્રોન અહીંયા પ્રાપ્ત થતા હશે. આ ધન વીજભારિત પ્લેટ હશે, જે ઇલેક્ટ્રોનને પોતાના તરફ ખેંચતો હશે. એટલે ઇલેક્ટ્રોનનું ઋણથી ધન તરફ વહન થાય છે. વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન ધનભાર ધરાવતી પ્લેટ તરફ ઇલેક્ટ્રોન છિદ્રની મદદથી જશે. એટલે કે ઇલેક્ટ્રોન ધન વીજભારિત ધરાવતી પ્લેટ છે એના તરફ શું થાય છે? વહન પામે છે, છિદ્રની મદદથી થશે. આથી એમ દેખાય કે ઇલેક્ટ્રોન છિદ્ર ધનભાર વડે રોકાયેલું છે. ઇલેક્ટ્રોનનું જે છિદ્ર છે, આ છિદ્ર અભાર ધરાવતો છે, ધનભાર, એટલા માટે ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત છે એના તરફ આકર્ષાય છે, વડે રોકાયેલ છે. અને આ છિદ્ર એ ઋણ ભારિત પ્લેટ તરફ ખસે. છિદ્ર કયા ભારિત પ્લેટ? અહીંયા હતું, તો છિદ્ર અહીંયાથી આવશે, કેમ કે ઇલેક્ટ્રોન અહીંયા ગયો, તો છિદ્ર ઋણ વીજભાર તરફ ખસે, જ્યારે ઇલેક્ટ્રોન ધન વીજભાર તરફ ખસે છે. આ પ્રકારના અર્ધવાહકોને p પ્રકારના અર્ધવાહકો કહે છે. p પ્રકારના એટલે કે પોઝિટિવ ચાર્જ જનરેટ થાય છે. જો ચાર્જ જનરેટ થાય છે પોઝિટિવ ચાર્જ, એટલે અહીંયા એક સરસ મજાની આકૃતિ બતાવી છે કે આ બધા સિલિકોનના તત્વો ગોઠવાયા છે. આ સિલિકોનના તત્વોની અંદર બીજો એક બોરોન તત્વ ઉમેર્યું છે, તો બોરોન અને સિલિકોન એકબીજા સાથે સંયોજાય આવી એક રચનામાં આવો એક સહસંયોજક બંધ બનાવશે. બોરોન જોડે 3 હશે, 1
સિલિકોન જોડે 4 હશે 1 2 3 અને 4 પણ બોરોન સિલિકોન એક ઇલેક્ટ્રોન બંધ બનાવવા ખાલી પડીને જે આવો હોલ એટલે કે ધનવીજ ભારિત છિદ્રની રચના કરે છે આ ધનવીજ ભારિત છિદ્ર એટલે કોણ ખાલી જગ્યા જેને રિક્તતા કહે ઇલેક્ટ્રોનની છિદ્ર તો ઇલેક્ટ્રોનિક સમઘટકો એટલે કે ઉપકરણો બનાવવા માટે n પ્રકાર અને p પ્રકારના અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ વપરાય છે આગળ આપણે અવનવું n પ્રકારના જોયા અત્યારે અહીં આગળ આપણે p પ્રકારના જોયા તો n પ્રકાર અને p પ્રકાર એ બંને અર્ધવાહકોના જુદા જુદા સંયોગીકરણ ના વપરાશથી ઉપકરણો બનાવી શકાય છે ઇલેક્ટ્રોનિક્સ તેમાં કયો ઉપકરણ તો પહેલો ડાયોડ બનાવી શકાય ડાયોડ એટલે કે n પ્રકાર અને p પ્રકારના અર્ધવાહકોના સંયોગીકરણથી ડાયોડ બને છે કયા પ્રકાર n પ્રકાર અને p પ્રકાર જેને pn જંક્શન ડાયોડ કહેવામાં આવે ફિઝિક્સમાં તમે બધા ભણશો એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે રેક્ટિફાયર તરીકે થાય છે ત્યાર પછી છે ટ્રાન્ઝિસ્ટરના પ્રકાર કયા છે તો ટ્રાન્ઝિસ્ટરના પ્રકારની અંદર તો કે એક પ્રકારના અર્ધવાહક બીજા પ્રકારના બે અર્ધવાહકો વચ્ચેના સ્તરમાં સેન્ડવિચ સ્વરૂપે બનતી રચના છે તો કે એક પ્રકારનો અર્ધવાહક ઉપર હોય અને બીજા પ્રકારનો અર્ધવાહક નીચે હોય તો આ બંને પ્રકારની વચ્ચે એક સેન્ડવિચ જેવી રચના બને સેન્ડવિચ તમે બધાએ જોયું છે કે ઉપર બ્રેડ હોય નીચે પણ બ્રેડ હોય અને વચ્ચે કોઈ વેજ સેન્ડવિચ હોય તો વેજીટેબલ્સ બધા મૂકેલા હોય છે તો એવી રીતે એક સેન્ડવિચ જેવી રચનાનું નિર્માણ કરે છે તો કે સ્તરમાં સેન્ડવિચ જે સ્વરૂપે બનતી રચના છે એનો ઉપયોગ ક્યાં થાય છે તેનો ઉપયોગ કરવામાં આવે છે રેડિયો અથવા તો ઓડિયો જે સિગ્નલો બને પહેલાના સમયની અંદર રેડિયો તંત્રમાં ઓછા રેડિયો યુઝ થાય છે બરાબર તો રેડિયો અને ઓડિયોના જે સિગ્નલ પારખવા હોય તેની પ્રવર્ધિત કરવા માટે થાય છે બીજો છે ફોટોડાયોડ એટલે શું તો કે જે સૌર ઊર્જા આવે છે સૂર્યમાંથી પ્રાપ્ત થતી ઊર્જા એ એક ફોટોડાયોડ દ્વારા તેને વિદ્યુત ઊર્જામાં શું કરી શકાય છે રૂપાંતરિત કરી શકાય છે તો સૌર ઊર્જા એ એક ફોટોડાયોડ છે એનો ઉપયોગ શું છે તો કે એ પ્રકાશ ઊર્જાને વિદ્યુત ઊર્જામાં શું કરે છે રૂપાંતરિત કરે છે બરાબર તો આ ડાયોડના ઉપયોગની મદદથી પીએન જંક્શન જે ડાયોડ છે એવો ડાયોડ બનાવાય ટ્રાન્ઝિસ્ટર બનાવાય ફોટોડાયોડ છે એટલે કે સૌર ઊર્જાનું સીધું જ કઈ ઊર્જામાં વિદ્યુત ઊર્જામાં રૂપાંતરિત કરી શકાય છે એવી રીતે જર્મેનિયમ અને સિલિકોન સમૂહ નંબર 14 ના તત્વો છે જેમાં 4 સહસંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે કેટલી સંયોજકતા ઇલેક્ટ્રોન હોય છે 4 જે હીરાની જેમ જ બંધ બનાવે છે હીરાની જેમ કેવા સહસંયોજક બંધના સૌથી મજબૂત હીરો છે એમાં સમૂહ 15 અને સમૂહ 13 સમૂહ 15 અને સમૂહ 13 ના અથવા તો સમૂહ નંબર 12 અને સમૂહ નંબર 16 ના તત્વો ના સંયોજનો જે સિલિકોન છે જર્મેનિયમ છે ના સરેરાશ 4 સહસંયોજકતા ઇલેક્ટ્રોનને ઉદ્દીપિત કરે છે ઉદ્દીપિત કરવા એટલે કે એની સાથે પ્રક્રિયા કરે છે જે નિષ્ક્રિય થયેલા છે એને સક્રિય કરે છે ઉદ્દીપિત કરે છે તો સમૂહ 13 અને 12 ના તત્વોની વાત કરીએ તો આ સંયોજનો ની અંદર કોનો સમાવેશ કરાય છે તો કે InSp ઇન્ડિયમ અને Sp એટલે કે ટીમ ત્યાર પછી છે AlP એલ્યુમિનિયમ અને ફોસ્ફરસ GaAs ગેલિયમ અને આર્સેનિક એ બંને તો જોડાઈ શકે છે જેમાં Ga અને As એટલે કે ગેલિયમ અને આર્સેનાઇડ અર્ધવાહક ખૂબ જ ઝડપી પ્રતિભાવ આપે છે બહુ જ ઝડપી પ્રક્રિયા કરે છે તેથી તેમને અર્ધવાહકોની ડિઝાઇનમાં ક્રાંતિ સર્જી છે શું સર્જી છે ક્રાંતિ સર્જી જેમાં સમૂહ 12 ના અને સમૂહ 16 ના સંયોજનો જેવા કે સમૂહ 12 અને 16 ના કોણ તો કે ZnS ગેલિના તરીકે ઓળખાય છે પછી CdS ની અંદર કોનો સમાવેશ થાય કેડમિયમ અને સલ્ફર પછી CdSc પછી HgTe આ સંયોજનોમાં બંધ સંપૂર્ણ સહસંયોજક હતા
નથી, સહસંયોજક એટલે કે ભાગીદારી કરતા નથી. અને આ આયનીય લાક્ષણિકતા હોય છે. કઈ લાક્ષણિકતા? તો કે આની અંદર આયનીય લાક્ષણિકતા જોવા મળે છે. અને કેવી લાક્ષણિકતા? જો આયનિક એટલે કે ધન વીજભાર અને ઋણ વીજભાર એવા વીજભારિત લાક્ષણિકતા જોવા મળે છે, જે તેમાં ભાગ લેતા બે તત્વોની વિદ્યુત ઋણતા પર આધાર રાખે છે. જેની જોડે ઇલેક્ટ્રોન વધારે પડી રહે છે તે વધારે વિદ્યુત ઋણ છે, અને જેની જોડે ઇલેક્ટ્રોન ઓછો પડી રહે છે, ઓછા હોય તો હોતા જ નથી, તે ઓછો વિદ્યુત ઋણ છે. તો કે આ પ્રમાણે જે વધારે ઇલેક્ટ્રોન ધરાવે છે એ આંશિક ઋણ વીજભારિત બને છે, અને જે ઓછા ઇલેક્ટ્રોન ધરાવે છે તે ઓછો ઋણ વીજભારિત બને છે. TiO, CrO2, ReO3 જેવા સંયોજનોની વાહકતા ધાતુ જેટલી હોય છે, જેમાં ReO3 ની વાહકતા કોની? ReO3 એટલે કે આ બધા સંયોજનો છે એમાં TiO, ટિટેનિયમ ઓક્સાઇડ, ક્રોમિયમ ડાયોક્સાઇડ, ReO3 જેવા સંયોજનોની વાહકતા ધાતુ જેટલી હોય છે, જેમાં ReO3 છે એ એની વાહકતા અને દેખાવ ધાત્વિય કોપર જેવો જ છે. એમાં VO એટલે કે વેનેડિયમ ઓક્સાઇડ, વેનેડિયમ ડાયોક્સાઇડ, ટ્રાઇવેનેડિયમ પેન્ટોક્સાઇડ, ટિટેનિયમ ટ્રાયોક્સાઇડ તાપમાન પર આધારિત ધાત્વિય અથવા તો અવાહકતાના ગુણ દર્શાવે છે, જે અવાહક તરીકે વર્તે છે. ત્યાર પછી વાત કરીએ ચુંબકીય ગુણધર્મો. દરેક ઘન પદાર્થમાં થોડો ઘણો ચુંબકીય ગુણધર્મ હોય છે. ચુંબકીય ગુણનું મુખ્ય ઉદ્ગમ સ્થાન તેમાં રહેલા ગતિશીલ ઇલેક્ટ્રોન હોય છે. દરેક પરમાણુમાંનો ઇલેક્ટ્રોન એક નાનો ચુંબક તરીકે વર્તે છે. આમાં જે ઇલેક્ટ્રોન છે નાના ચુંબક તરીકે વર્તે છે, કેમ તેની ધરી પર એક પ્રકારનું ભ્રમણ થતું હોય છે, તેને ધરીય ભ્રમણ કહેવામાં આવે છે. અને ચુંબકીય ચાર્જ માત્રા એ બે પ્રકારની ઇલેક્ટ્રોન ગતિમાંથી ઉદ્ભવે છે. તો પહેલી છે તેની કેન્દ્રની આસપાસની કક્ષીય ગતિ. આ એની કક્ષાની અંદર, આ કક્ષા છે એની કક્ષાની અંદર પોતાની ધરી પર ગોળ ગોળ ફરે છે. બીજો કે એ આખી કક્ષાની અંદર ગોળ ગોળ ફરે છે. તો કે બે પ્રકારની ગતિ થાય છે. તો પોતાની ધરીની આસપાસ ભ્રમણીય ગતિ કરે છે, બરાબર. અને ગતિશીલ અને વીજભારિત ઇલેક્ટ્રોન એ ચુંબકીય ચાર્જ માત્રા ધરાવતા વીજ પ્રવાહના નાના લૂપ, એટલે કે એક બંધ ગાળો બને એટલે નાનો લૂપ કહેવામાં આવે. લૂપ એટલે કે પાસ હોય છે. ઇલેક્ટ્રોનની કાયમી ભ્રમણ અને તેને સંલગ્ન કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા હોય છે. કેવી હોય છે? કક્ષીય ચુંબકીય ચાર્જ માત્રા. ભ્રમણની સાથે સાથેની ચુંબકીય ચાર્જ માત્રા હોય છે. આ ચુંબકીય ચાર્જ માત્રાનું મૂલ્ય ઘણું જ ઓછું હોય છે, બહુ જ ઓછું મૂલ્ય હોય છે. અને તેને માપવા માટેનું એકમ બોર મેગ્નેટ્રોન છે. બોર મેગ્નેટ્રોનને બીએમ કહેવામાં આવે. 1 બીએમ બરાબર 9.27 ગુણ્યા 10 - 24 એમ્પિયર * મીટર સ્ક્વેર, જેને મ્યુબી કહે છે, બરાબર. જેને બોર મેગ્નેટ્રોનને શું કહેવામાં આવે છે? મ્યુબી. તો આ રીતે આપણે ચુંબકીય ગુણધર્મો જોયા. બીજા ઘણા ચુંબકીય ગુણધર્મો છે જે આપણે જોઈએ છે નેક્સ્ટ લેક્ચરની અંદર.